અરે વહુ, આ તારો ડ્રેસ તો ફાટી ગયો છે. હા મમ્મી, એ તો હું સિલાઈ મારી દઈશ અને આમનો પગાર આવશે ને એટલે હું નવો ડ્રેસ લાવી દઈશ. તારો ડ્રેસ ફાટી ગયો તો મને કહેવાય ના. તું આ ઘરની વહુ નહીં, તું આ ઘરની દીકરી છે. તને કોઈ તકલીફ હોય ને તો મને કહી દે ને તારા. મમ્મી, તમને ખબર છે ને કે અમને હજુ હમણાં જ નવી નોકરી લાગી છે, તો હું એમને છે ને ખોટો ખર્ચો કરાવવા નથી માંગતી. લે પૈસા અને ડ્રેસ લઈ આય. ના મમ્મી, લે. મારે નથી લાવો. અરે ના મમ્મી, મારે આની જરૂર નથી. આમનો પગાર આવશે ને એટલે હું લઈ આવીશ. તું આ ઘરની દીકરી છે અને મારી દીકરી ફાટેલા કપડાં પહેરે ને એ મને જરાય પસંદ નથી. સારું મમ્મી, વિડીયો નાનો છે પણ સાસુ વહુ બંને એકબીજાને સમજે ને તો એનાથી વિશેષ કંઈ નથી. જય શ્રી કૃષ્ણ. અરે એટલો બધો કંટાળી ગયો છું ને હું આ ખર્ચાઓથી, મોંઘવારીથી. અને તું છે જે આરામથી મોબાઈલ લઈને બેસી ગઈ છે. તમને કોણે કીધું કે હું આરામથી બેઠી છું? હું હાલ જ ઘરના બધા જ કામ પતાઈને બેઠી છું. શું ફાયદો આ કામનો? મારી બે બહેનો જો જોબ કરે છે અને ઘરમાં ટેકો કરે છે અને તું જો. સારું, તો તમે એક કામ કરો, કાલથી હું પણ જોબ ચાલુ કરી દઉં છું. તમે ઘર કામ કરવા માટે કામવાળીને બોલાવી દો. હા હા, વાંધો નહીં, કરી દઉં છું. હા દોસ્ત, તારા ધ્યાનમાં કોઈ ઘરની રસોઈ બનાવવાવાળી છે? હા હા, કેટલા રૂપિયા લેશે? ઓહો, 10,000 રૂપિયા. ઓકે, આ વાંધો નહીં, પછી વાત કરું છું. હલો, સ્કૂલ વાન વાળા ભાઈ? હા, આપણે તમે સ્કૂલ વાન માટેના કેટલા રૂપિયા લો છો? 1,000 રૂપિયા. ઓકે, આ વાંધો નહીં, પછી કહું તમને. અને તમે ઘરના કચરા પોતા કરો છો, કેટલા રૂપિયા લો છો? 4,000. ઓકે ઓકે, વાંધો નહીં, પછી વાત કરું. હેલો આશીષભાઈ, તમે છોકરાઓનો ટ્યુશન કરાવો છો ને? કેટલા લો છો એક છોકરા ઉપર? અચ્છા, 5,000 રૂપિયા. હા, પછી વાત કરું. હેલો, અરે હા બેન, તમે ઘરના વાસણ ધોઈ આપો છો? હા હા, 2 ટાઈમ છે. કેટલા રૂપિયા લો છો? 2,000 રૂપિયા. ઓકે ઓકે, વાંધો નહીં, પછી તમને કહું છું. એક સ્ત્રી બહાર જઈને જેટલું નથી કમાતી ને એના કરતાં તો વધારે ઘરમાં રહીને બચાવે છે. એક સ્ત્રી બહાર જઈને જોબ કરે છે ને તો લોકો એની વાતો કરે છે. કોઈ એને શાંતિથી રહેવા નથી દેતું, ના ઘરના ના બહારના. સાચી વાત છે તારી કેવી, મારી ભૂલ છે. એક સ્ત્રી ધારે ને તો ઘરને બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. એક સ્ત્રી પોતાના ઘરમાં જ્યારે મુસીબતો આવે ને ત્યારે એ મુસીબતોની આગળ ઊભી રહી જાય છે પોતાના પરિવાર માટે. એ સ્ત્રી એક માં પણ હોઈ શકે છે, એક બેન પણ હોઈ શકે છે અને એક પત્ની પણ હોઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. બેટા, મારી તબિયત ઠીક નથી, મારું માથું દબાયેલ ને. મમ્મી, હું ઓફિસથી બરાબરનો થાકીને આવ્યો છું, કંટાળ્યો છું બરાબરનો. તમે છે ને દવા લઈને આરામ કરો. સારું બેટા, તરસ લાગી છે બહુ, તું મને પાણી પીયા દે. અરે રહેવા દો, તમે ઓફિસથી આવ્યા છો, થાકી ગયા છો, આરામ કરો. અરે ગોપી, મને થાક નથી લાગ્યો. ગોપી, અરે ગોપી, ખાવાનું તો બનાય, ભૂખ લાગી છે. હું છે ને થાકી ગઈ છું, મારે આરામ કરવો છે. તમને ભૂખ લાગે તો જાતે બનાવીને ખાઈ લો. લે બેટા, ખા. સમય સમયે બધા સંબંધો બદલાઈ જાય છે, પણ એક આ માનો જ સંબંધ એવો છે ને જે ક્યારેય બદલાતો નથી. નથી સંબંધ બદલાતો, નથી પ્રેમ બદલાતો. સારું, તું ઝઘરામ ના પડીશ અને તું બેગ તૈયાર કરીને તું અહીં આવતી રહ. હા, શું થયું મમ્મી? તારી નરણના એને સાસરીમાં એને ઝઘડો થયો છે એટલે મેં એને અહીંયા બોલાવી દીધી. શું કહો છો? ઘર છોડીને આવે છે? તમે એમને રોક્યા કેમ નહીં? તમારે એમને રોકવા જોઈતા હતા. હું એને કેવી રીતે રોકું? એ બહુ દુઃખી છે. ના ના મમ્મી, તમે એમને ના જ પાડી દો. એમની સાસરી વાળા કેવું વિચારશે કે આના પિયર વાળા કેવા છે કે નાની નાની વાતે ઝઘડા કરે છે તો એને સમજાવવાની જગ્યાએ એના પિયર જ બોલાવી લે છે. એ તો એટલી દુઃખી છે ને એટલે હોય આવે ને તો એનો માઇન્ડ ફ્રેશ રહે. તું ચૂપ થઈ જા, તું મને ભાષણ ના આપે, મારું મગજ કામ નહીં કરતું. મમ્મી, તારી વહુની વાત સાચી છે. તું આમ વાડે ઘરે તારી દીકરીને અહીંયા બોલાવી દઈશ ને તો એને ટેવ પડી જશે. એ ક્યારે પણ એની સાસરીની સમસ્યાઓ પોતે નહીં સુલઝાવી શકે. તારે તો મમ્મી હવે એને શિખામણ આપવાની હોય
કે લગ્ન કર્યા પછી તારું ઘર હવે પિયર નથી, તારું સાસરી છે. આવા સાસરીમાં આવા નાના મોટા ઝઘડા તો થયા જ કરે. તો એના માટે વાડે ઘડીએ પિયરમાં ના આવી જવાનું. અને વાડે ઘડીએ જો એ આ રીતના પિયર આવી જશે ને તો એનું ઘર ક્યારેય જોડાશે નહીં, એ હંમેશા તૂટી જ જશે પછી. એટલે તું ફોન કરીને એને ના પાડી દે. તારી અને વહુની વાત સાચી છે. હું હાલ જ એને ફોન કરી અને ના પાડી દઉં. વહુ, તું કેવી પત્ની છે? મારા છોકરાને ખરાબ સમય તું સાથ તો આપ. જો તું એને સાથ ના આપી શકતી હોય ને તો જા, તું તારા પિયર જતી રહ. ખર્ચા પર તું ખર્ચા કરશ, થોડા પૈસા તો તું બચાય. જ્યારે એક પત્ની એના પતિના પૈસાનો થોડો ખર્ચો કરે છે ત્યારે જ સાસુને એમના દીકરાનો ખરાબ સમય કેમ યાદ આવે છે? અને જો તમને તમારા દીકરાની એટલી જ ચિંતા છે તો તમે જ કેમ મદદ નથી કરતા? જ્યારે તમારું પેન્શન આવે છે ત્યારે તમે એ પેન્શન સંતાડી દો છો અને ભેગું કરો છો, અને જ્યારે તમારી દીકરી આવે અને ના પાડે તોય બધું એને લઈને તમે આપી દો છો. કેમ એ સમયે તમને તમારા દીકરાનો ખરાબ સમય યાદ નથી આવતો? સોરી મમ્મી, તમને ખોટું લાગશે પણ આ જ હકીકત છે. ઘરમાં છે ને દરેક સદસ્યએ એકબીજાને સાથ સહકાર આપવો જોઈએ, તો જ ઘર સ્વર્ગ બને. હા બોલો મિત્તલબેન. ના મારી જોડે ચણિયા ચોરીઓ પડી છે, મારે કોઈ ચણિયા ચોરી લેવા નથી આવવાનું. ના હા તમે જઈ આવો. હા. વહુ, તું કેમ ના પાડસ? તું તો કહેતી હતી કે મારે નવી ચણિયા ચોરી લાવીશ. જૂની ચણિયા ચોરી બધી આપી દીધી છે, તું નવી લાવી દે ને. મમ્મી, મને આ વખતે છે ને ઈચ્છા બહુ ઓછી છે, કારણ કે મારું છે ને મન જ નથી કે આ નવરાત્રીમાં હું નવી ચણિયા ચોરી લાવું. ના બેટા, તું ચણિયા ચોરી લાવી દે. વર્ષમાં એક જ વાર આ તહેવાર આવશે, પછી તારી મરજી. હલો રિદ્ધિબેન, હા તમે ઓલી નવી પટોળાવાળી ચણિયા ચોરી લાયા હતા ને, એ મને આપશો? અચ્છા, તમારા ભાભી લઈ ગયા છે? હા કઈ વાંધો નહીં. અરે તારે ચણિયા ચોરી નથી લાવવાની નવી? આ બધા લાવે છે ને, પણ તું કેમ એમની જોડે માંગે છે? નવી લાવી દે તું. ના મારે ઈચ્છા નથી, હું આવતા વર્ષે લાવીશ. મને ખબર છે કે તું નવી ચણિયા ચોરી લાવવાની કેમ ના પાડે છે. અત્યારે મારો બિઝનેસ લોસમાં ચાલી રહ્યો છે, એટલે તું નવો કોઈ ખર્ચો કરવા માંગતી નથી. હા, તમે તમારો બિઝનેસ ચલાવવા માટે છે ને લોકોને ફોન કરીને ઉછીના પૈસા માંગો છો. ભલે ખર્ચો નાનો જ રહ્યો, પણ મારે કોઈ ચણિયા ચોરી લાવી નથી. અરે તું બહુ ચિંતા ના કરીશ, બધું જ સારું થઈ જશે. લે બેટા પૈસા. મમ્મી, શેના છે આ પૈસા? તારા પૈસા છે, તારે નવી ચણિયા ચોરી લાવી છે ને એટલે. પણ મમ્મી, તમે આ પૈસા? હા, મારે પેન્શન આવે છે ને, એ પેન્શન માંથી તને આ પૈસા આપું છું. તું એક નહીં 3 ચણિયા ચોરી લાવી દે. મારી વહુ ચણિયા ચોરી વગર ના રવી જોવા. થેન્ક યુ મમ્મી. જો પરિવારના બધા જ સભ્યોનો સાથ હોય ને તો કોઈ દુઃખ કે તકલીફ તમને તોડી શકતી નથી. હેપી નવરાત્રી. મમ્મીનો ફોન આવ્યો. હા મમ્મી બોલ. મજામાં? બસ મજામાં. કેમ મજામાં છું તું? બસ હું મજામાં. બોલ શું હતું? હું કહું છું હા? કે તારે તારી સાસુની બધી વાતો માનવાની કોઈ જરૂર નથી. અને ખબર, તારા ઘરવાળાની આગળ પાછળ ફરવાની પણ કોઈ જરૂર નથી. મમ્મી, તું મને છે ને આવી ખોટી શિખામણો આપીશ નહીં, કારણ કે છે ને તારી આવી ખોટી શિખામણોથી મારું ઘર જોડાશે નહીં પણ તૂટી જશે. માટે મહેરબાની કરીને જો તારે મને આવી ખોટી શિખામણ આપવી હોય ને તો તું મને ફોન જ ના કરીશ. સાચી વાત ને? જો તમને લોકોને મારી આ વાત સાચી લાગી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. અરે મમ્મી, તમે શું કરો છો? કોઈ નહીં બેટા, આ મોબાઈલ જોતી હતી. સારું, તો મમ્મી હું શું કહેતી હતી કે હા બેટા, હું કહેતી હતી કે મમ્મી, અમુક લોકો એવું કહેતા હોય છે કે વહુ છે એ સાસરીમાં કોઈ દિવસ દીકરી બની નહીં રહી શકતી. જ્યાં સુધી વહુને તમે દીકરી નહીં માનો ત્યાં સુધી વહુ કેવી રીતે દીકરી બને? વહુ પિયરમાં કોઈ બધું શીખી નથી આવતી. ઘરમાં વાતાવરણ એવું ઊભું કરે છે ને એટલે વહુ ખરાબ થઈ જાય છે. વહુ ગમે એટલા કામ કરે ને તો એના કામમાં ભૂલ કાઢવામાં આવે જ છે. ઘણા તો વહુની પીઠ પાછળ વાતો કરે છે અને પાડોશીને જઈને વાતો ખરાબ કરે છે. જ્યારે જુઓ ત્યારે પોતાની વહુની તુલના બીજીની વહુની હાથે કરે છે. આની વહુ સારી છે, આની વહુ સારી છે. પોતાની વહુની ખોદણી દીકરીને પરણાલી છે ને ઈકન જઈને ખોદણી કરશે. જાણે જુઓ ને તારે વહુના મહેનો જ મારતી હોય. વહુની આટલી બધી ખોદણી કર્યા પછી સાસુ એવું વિચારે છે તો મારી વહુ મને માન સન્માન આપે. જ્યારે ગયડા થઈશું ને ત્યારે આ જ વહુ આપણી સેવા કરશે. પણ કોઈ સાસુ એવું નથી વિચારતી. હું બધાને એટલું જ કહીશ કે ઘરપણમાં કામમાં દીકરી નથી આવવાની,
કે પાડોશીએ કામમાં નથી આવવાનો, ઘરપણમાં વહુ જ કામમાં આવશે. એટલે વહુને દીકરી જ માનો. જય શ્રી કૃષ્ણ. હું સવારની તને કહું છું કે મને બજાર લઈ જા, મારે થોડો સામાન લાવવું છે. શું સામાન લાવો છે તમારે? અરે એનો બર્થડે છે, તે મારે ગિફ્ટ લાવી છે અને કેક લાવવી છે. અરે મમ્મી મારે બહાર જવાનું છે, તમે જતા હો ને જાતે લેતા હો. પછી એવું થશે કે સાસુએ વહુનો બર્થડે ના ઉજવ્યો અને દીકરીનો બર્થડે ઉજવ્યો. જે રાત દિવસ મારી સેવા કરે છે એનો બર્થડે કેમ હું ના ઉજવું? એનો હક છે. વાહ મમ્મી વાહ, હવે વહુનો બર્થડે ઉજવશો તમે એમ ને? હા, હવે ચાલ સામાન લેવા. ચલો.